કહેવાય છે કે પગ નબળા થાય એટલે મૃત્યુની શરૂઆત છે. આ 3 વસ્તુઓ ખાવાનું શરૂ કરો, શરીર સંપૂર્ણ રીતે સ્વસ્થ થવા લાગશે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે જેમ જેમ ઉંમર વધતી જાય છે તેમ તેમ શરીર પહેલાં જેવો સાથ આપવાનું ધીમે ધીમે ઓછું કરી દે છે? પહેલાં જે કામ થોડી મિનિટોમાં થઈ જતું હતું, હવે એ જ કામ કરવામાં થાક લાગવા લાગે છે. સવારે ઉઠતાની સાથે શરીર ભારે લાગે છે, ગોઠણમાં જકડાણ રહે છે, કમરમાં દુખાવો સતત રહે છે અને સૌથી વધુ નબળાઈ અનુભવાય છે પગમાં. મિત્રો, આ ફક્ત વધતી ઉંમરની નિશાની નથી, પરંતુ શરીરની અંદરની શક્તિ ધીમે ધીમે ઓછી થઈ રહી છે તેનો સંકેત છે. નમસ્કાર મિત્રો, રાધે રાધે. વિડીયો શરૂ થાય તે પહેલાં આપણી ચેનલ આરોગ્ય સંપદાને સબસ્ક્રાઈબ કરો. અને હા મિત્રો, કમેન્ટમાં જરૂર જણાવજો કે તમે કયા શહેરમાંથી વિડીયો જોઈ રહ્યા છો. સાથે જય શ્રી કૃષ્ણ પણ લખજો. આયુર્વેદમાં કહેવામાં આવ્યું છે કે ઉંમર વધવાની સાથે શરીરમાં વાત દોષ વધે છે. આ જ વાત દોષ શરીરમાં શુષ્કતા, નબળાઈ, દુખાવો અને જકડાણ પેદા કરે છે. અને સૌથી પહેલાં તેની અસર આપણા હાડકાં, માંસપેશીઓ અને સાંધાઓ પર જોવા મળે છે. જાપાનમાં એક પ્રસિદ્ધ કહેવત છે, જે વ્યક્તિ પોતાના પગને મજબૂત રાખે છે તે જ લાંબા સમય સુધી સ્વતંત્ર જીવન જીવે છે. અને આ વાત બિલકુલ સાચી છે, કારણ કે શરીરની સાચી શક્તિ માત્ર હાથોમાં નથી પણ પગમાં હોય છે. જો પગ મજબૂત હોય તો માણસ આત્મનિર્ભર રહે છે, પરંતુ જેમ જ પગની શક્તિ ઓછી થવા લાગે છે તેમ શરીરની ઉર્જા પણ ધીમે ધીમે ઓછી થવા લાગે છે. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે વાત કરીશું એવી 3 સવારની આદતો વિશે. જો તમે દરરોજ તે અપનાવવાનું શરૂ કરો તો માત્ર શરીરની નબળાઈ ઓછી નહીં થાય, પરંતુ વધતી ઉંમરની અસર પણ ધીમે ધીમે ઓછી થવા લાગશે. આ વિડીયો ખાસ કરીને એવા લોકો માટે ખૂબ જ જરૂરી છે જેમની ઉંમર 50, 60 અથવા તેનાથી વધુ છે, અથવા જે પોતાના માતા પિતા અને વડીલોની તંદુરસ્તીને લઈને ચિંતિત રહે છે. મિત્રો, સૌથી પહેલાં આપણે સમજવું જોઈએ કે આખરે ઉંમર વધવાની સાથે શરીર નબળું કેમ થવા લાગે છે. હકીકતમાં તેના પાછળ ઘણા કારણો હોય છે. પહેલું કારણ છે માંસપેશીઓનું નબળું થવું. 30 વર્ષની ઉંમર પછી શરીર ધીમે ધીમે માંસપેશીઓ ગુમાવવાનું શરૂ કરે છે, પરંતુ 60 પછીની આ પ્રક્રિયા ખૂબ જ ઝડપથી બની જાય છે. આ જ કારણ છે કે વડીલોમાં નબળાઈ, સંતુલન બગડવું અને જલ્દી થાક લાગવો સામાન્ય વાત બની જાય છે. બીજું કારણ છે શરીરમાં પોષણની ઉણપ. ઉંમર વધવાની સાથે શરીર પહેલાંની જેમ પોષણ તત્વોનું શોષણ કરી શકતું નથી. ખાસ કરીને પ્રોટીન, કેલ્શિયમ, વિટામિન ડી અને મેગ્નેશિયમની ઉણપ શરીરને અંદરથી નબળું બનાવવા લાગે છે. ત્રીજું કારણ છે ઓછી શારીરિક પ્રવૃત્તિ. ઘણા લોકોને એવું વિચારે છે કે વૃદ્ધાવસ્થામાં વધુ આરામ કરવો જોઈએ, પરંતુ સત્ય એ છે કે જેટલું શરીર નિષ્ક્રિય રહે તેટલી જ ઝડપથી તેની શક્તિ ઓછી થવા લાગે છે. આ જ કારણ છે કે ઘણા વડીલોને સવારે ઉઠતી વખતે શરીર ભારે લાગે છે. કેટલાક લોકોને ચક્કર આવે છે, કેટલાકને ગોઠણમાં દુખાવો રહે છે અને કેટલાક લોકોને સીડી ચડવામાં તકલીફ થવા લાગે છે. પરંતુ ખૂબ જ સારી વાત એ છે કે જો યોગ્ય સમયે શરીરનું ધ્યાન રાખવામાં આવે તો વધતી ઉંમરમાં પણ લાંબા સમય સુધી ફિટ અને સક્રિય રહી શકાય છે. અને તેની શરૂઆત થાય છે સવારની યોગ્ય આદતોથી. મિત્રો, હવે વાત કરીએ પહેલી સૌથી મહત્ત્વપૂર્ણ આદતની. સવારે ઉઠતાની સાથે હૂંફાળું પાણી પીવું. ઘણા લોકો સવારે ઉઠતાની સાથે ચા પીવે છે, પરંતુ ખાલી પેટે ચા શરીરને ધીમે ધીમે નબળું કરી શકે છે. આખી રાત ઊંઘ દરમિયાન શરીર થોડું ડિહાઈડ્રેટ થઈ જાય છે. એવા સમયે સવારે ઉઠતાની સાથે જ હૂંફાળું પાણી પીવું શરીર માટે અમૃત જેવું કામ કરે છે. હૂંફાળું પાણી શરીરમાં જમા થયેલા ઝેરી પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. તે પાચનને વધુ સારું બનાવે છે, રક્ત સંચારને સક્રિય કરે છે અને શરીરની જકડાણ ઓછી કરવામાં મદદ કરે છે. જો તમે ઈચ્છો તો તેમાં થોડું લીંબુ
અથવા થોડા ટીપા મધના ઉમેરી શકો છો. પરંતુ જેમને ડાયાબિટીસ અથવા કોઈ ગંભીર બીમારી હોય તેમણે પોતાના ડૉક્ટરની સલાહ મુજબ જ ફેરફાર કરવા જોઈએ. મિત્રો, તમને એક વિનંતી છે, તમને વિડીયો સારો લાગે તો વિડીયોને જરૂરથી લાઈક કરજો અને કમેન્ટ પણ કરજો. તમારા એક લાઈક અને કમેન્ટથી અમને વધારે પ્રોત્સાહન મળે છે કે હજી સારી સારી માહિતીઓ તમારી સમક્ષ પહોંચાડી શકીએ. મિત્રો, સવારનો આ નાનો ફેરફાર આખો દિવસ શરીરની ઉર્જા વધુ સારી બનાવી શકે છે. હવે વાત કરીએ બીજી ખૂબ શક્તિશાળી આદતની, સવારની હળવી ધૂપ અને ચાલવું. મિત્રો, આજકાલ ઘણા લોકો સવારે ઘણા સમય સુધી ઘરની અંદર રહે છે, પરંતુ કદાચ તમે નથી જાણતા કે સવારની હળવી ધૂપ શરીર માટે કોઈ કુદરતી દવા કરતાં ઓછી નથી. સવારની ધૂપ શરીરને વિટામિન ડી આપે છે અને વિટામિન ડી આપણા હાડકાં અને માંસપેશીઓ માટે ખૂબ જ જરૂરી હોય છે. જ્યારે શરીરમાં વિટામિન ડીની ઉણપ થાય છે ત્યારે નબળાઈ, સાંધાનો દુખાવો, જલ્દી થાક લાગવા જેવી સમસ્યાઓ વધવા લાગે છે. આ ઉપરાંત સવારની હળવી ચાલ શરીરમાં રક્ત સંચારને વધુ સારો બનાવે છે, હૃદય મજબૂત બને છે, ફેફસાં વધુ સારી રીતે કામ કરે છે અને મગજ પણ વધુ સક્રિય અનુભવાય છે. જો તમારી ઉંમર વધુ હોય તો ઝડપથી દોડવાની જરૂર નથી. માત્ર 15થી 20 મિનિટ ધીમે ધીમે ચાલવું પણ શરીર માટે ખૂબ ફાયદાકારક થઈ શકે છે. યાદ રાખો, શરીરને સતત ચાલતું રાખવું જ તેને મજબૂત રાખવાનું સૌથી મોટું રહસ્ય છે. હવે વાત કરીએ ત્રીજી અને સૌથી ખાસ આદતની, સવારે પૌષ્ટિક વસ્તુઓનું સેવન. ઘણા લોકો સવારે માત્ર ચા અને બિસ્કિટ ખાઈને દિવસની શરૂઆત કરે છે, પરંતુ વધતી ઉંમરમાં શરીરને યોગ્ય પોષણ આપવું ખૂબ જરૂરી છે. સવારના સમયે શરીર પોષક તત્વોનું સૌથી સારી રીતે શોષણ કરે છે. તેથી આ સમયે એવી વસ્તુઓ ખાવી જોઈએ જે શરીરને શક્તિ આપે. સૌથી પહેલાં વાત કરીએ પલાળેલી બદામની. બદામમાં હેલ્ધી ફેટ્સ, પ્રોટીન અને વિટામિન ઈ ભરપૂર માત્રામાં મળે છે. તે મગજને તેજ રાખવામાં મદદ કરે છે, તે માંસપેશીઓને શક્તિ આપે છે અને શરીરની નબળાઈ ઓછી કરવામાં મદદરૂપ બને છે. આ ઉપરાંત પલાળેલા કાળા ચણા પણ વડીલો માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં પ્રોટીન, આયરન અને ફાઇબર ભરપૂર માત્રામાં હોય છે. શરીરની શક્તિ વધારવામાં મદદ કરે છે અને લાંબા સમય સુધી ઉર્જા જાળવી રાખે છે. ત્રીજી વસ્તુ છે દેશી ઘી. આજકાલ ઘણા લોકો ઘીથી ડરે છે, પરંતુ યોગ્ય માત્રામાં ખાવામાં આવેલું ઘી શરીર માટે ખૂબ ફાયદાકારક હોઈ શકે છે. આયુર્વેદ અનુસાર દેશી ઘી શરીરમાં શુષ્કતા ઓછી કરે છે, સાંધાઓમાં ચિકાસ આપે છે અને વાત દોષને સંતુલિત કરવામાં મદદ કરે છે. મિત્રો, હવે વાત કરીએ કેટલીક એવી ભૂલોની જે શરીરને ઝડપથી વૃદ્ધ બનાવી દે છે. સૌથી પહેલી ભૂલ છે મોડી રાત સુધી જાગવું. જ્યારે ઊંઘ પૂરતી થતી નથી ત્યારે શરીરની પુનઃપ્રાપ્તિ યોગ્ય રીતે થતી નથી. માંસપેશીઓ નબળી થવા લાગે છે, મગજ થાકેલું અનુભવાય છે અને શરીર ઝડપથી વૃદ્ધ દેખાવા લાગે છે. બીજી ભૂલ છે આખો દિવસ બેઠા રહેવું. સતત બેઠા રહેવાના કારણે રક્ત સંચાર ધીમો પડી જાય છે, શરીર અકળવા લાગે છે અને ધીમે ધીમે માંસપેશીઓ નબળી થવા લાગે છે. ત્રીજી ભૂલ છે ઓછું પાણી પીવું. ડિહાઇડ્રેશન શરીરમાં થાક, નબળાઈ અને ચક્કર જેવી સમસ્યાઓ વધારી શકે છે. તેથી પ્રયત્ન કરો કે આખો દિવસ થોડું થોડું પાણી પીતા રહો. મિત્રો, હવે વાત કરીએ એવી 3 શક્તિશાળી વસ્તુઓની જે વધતી ઉંમરમાં શરીરને અંદરથી મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. નંબર 1 છે અશ્વગંધા. આયુર્વેદમાં અશ્વગંધાને શક્તિ વધારનાર રસાયણ માનવામાં આવે છે. તે શરીરની થાક ઓછી કરવામાં મદદ કરે છે, ઊંઘ વધુ સારી લાવે છે અને શરીરની રિકવરીને સપોર્ટ કરે છે. રાત્રે ગરમ દૂધ સાથે અડધી ચમચી અશ્વગંધા ચૂર્ણ લઈ શકો છો. નંબર 2, હળદરવાળું દૂધ. હળદરમાં રહેલા તત્વો શરીરના સોજા ઓછા કરવામાં મદદ કરે છે. તે સાંધા અને માંસપેશીઓ માટે ફાયદાકારક માનવામાં આવે છે. સાથે જ તે શરીરને આરામ આપવામાં પણ મદદ કરે છે. નંબર 3 છે મેથી દાણા.
મેથી દાણા શરીરના પાચનને વધુ સારું બનાવવામાં મદદ કરે છે અને આયુર્વેદ અનુસાર વાત દોષને સંતુલિત કરવામાં સહાયક માનવામાં આવે છે. રાત્રે મેથી દાણા પલાળીને સવારે ખાવાથી ઘણા લોકોને ફાયદો થઈ શકે છે. મિત્રો, વધતી ઉંમરને રોકી શકાતી નથી, પરંતુ યોગ્ય આદતોથી તેને સ્વસ્થ ચોક્કસ બનાવી શકાય છે. યાદ રાખો, મજબૂત શરીર કોઈ દવાથી નહીં, પરંતુ દરરોજની યોગ્ય આદતોથી બને છે. જો તમે ઈચ્છો છો કે 60 પછી પણ તમારું શરીર મજબૂત રહે, ચાલ સ્થિર રહે અને જીવનની ઉર્જા જળવાઈ રહે, તો આજથી જ આ નાની નાની આદતો અપનાવવાનું શરૂ કરી દો. મિત્રો, જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને એક લાઈક જરૂર કરો અને આવા જ રસપ્રદ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કમેન્ટ કરો. વિડીયો અંત સુધી જોવા બદલ તમારો દિલથી ખૂબ ખૂબ આભાર. રાધે રાધે.